તો મિત્રો આજે હું આવી ગયો છું ઝુડિયોમાં શોપિંગ કરવા માટે, કેમ કે કાલે ને પરમ દિવસે મારે બહાર જવાનું છે, આઉટ ઓફ કન્ટ્રી જવાનું છે. એટલે આજે હું શોપિંગ કરવા માટે આવી ગયો છું. પણ મારા પપ્પાએ મને એવું કીધું હતું કે 2 જ જોડી ખાલી કપડાં લઈને આવજે, કેમ કે આખો કબાટ તારી પાસે ભરેલો છે. એટલે 2 અઠવાડિયા સુધી પહેરું તો ખૂટે એમ નથી, પણ મને તો બી કપડાં લેવા હતા. પણ મને કીધું છે 2 જોડી સિવાય જો વધારે લઈને આવ્યો તો તને પાછો મોકલીશ દેવા માટે. પણ ઝુડિયોમાં મિત્રો આવું એટલે બધામાંથી એક કરીને ઉપાડી લઉં અને હાલું લેવાનું મન થઈ જાય કે આ મારા બેટા એની માસીને ડિઝાઇન જ એવી કાઢે ને કે લેવાનું મન થઈ જ જાય. આમ ઢગલો કર્યો છે પાછળ, નીચે બી પડેલા છે બધા. અત્યારે ચેન્જિંગ રૂમમાં ચેન્જ કરીને ટ્રાય કરું છું અને ઘરેથી તો ના પાડી છે, પણ છતાં અત્યારે હમણાં મેં ગ્રુપમાં ફોટો મૂક્યો ને ઘરે, એટલે મારા પપ્પાએ જોયા અને પપ્પાએ કીધું વાંધો નહીં, તને જે ગમે એ લઈ લે. ભાઈને પડી ગયા જલસા એકદમ, કેમ કે બધા જ લઈ લઉં છું. અને બધી જ મિત્રો મારી લાઈફમાં મને એક વસ્તુ છે કે મને બધી જ વસ્તુ ચાલે, પણ કપડામાં હું કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કરતો નથી. કપડાં છે, શૂઝ છે, વોચ છે, બ્રેસલેટ છે, કોઈ પણ વસ્તુમાં મને થોડું પણ કોમ્પ્રોમાઇઝ નથી કરતો. જોઈએ એટલે જોઈએ. આજે નહીં તો 2-4 દિવસ પછી ચાલે દમ પછાડા કરીને બાકી લઈને આવું. તો મિત્રો કાલે એને પરમ દિવસે એરપોર્ટ પર મળીએ અને ત્યાંથી આપણે બ્લોગ ચાલુ કરીશું.